એફ માં ક્વેશ્ચન નંબર 4 થી ક્વેશ્ચન નંબર 7 શીખવા જઈ રહ્યા છે, જેનું વેઇટેજ બોર્ડ એક્ઝામમાં 5 માર્ક્સનું છે। બધા જ દાખલાને સરળતાથી સમજવા માટે વિડીયોને એન્ડ સુધી જોશો અને લાઈક જરૂરથી કરજો। તો શરૂ કરીશું ક્વેશ્ચન નંબર 4 થી। નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંક ગણો। તો તમારે અહીંયા લાસ્ટ યર પાસે ફિશરનો સૂચકાંક કેલ્ક્યુલેટ કરી લેવાનો છે। વસ્તુ આપી દેવામાં આવેલી છે A B C D અને E। ફટાફટ જોઈ લેવાનું છે, કોઈ પણ વર્કિંગ નોટ્સ કેલ્ક્યુલેટ કરવાની છે કે નહીં દાખલામાં। તો દાખલામાં એકમ આપી દેવામાં આવેલા જ નથી, ડાયરેક્ટલી જથ્થો આધાર વર્ષનો ચાલુ વર્ષનો આપી દીધેલો છે અને ભાવ પણ આપી દીધેલો છે આધાર વર્ષ અને ચાલુ વર્ષનો। તો એકદમ સિમ્પલ સમ છે આયરો। તમને જથ્થો જે છે તે Q0 આપણે એઝ ઇટ ઇઝ લખી લઈશું, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 આપણે લખી લઈશું એઝ ઇટ ઇઝ, ભાવ જે છે તે પણ આપણે P0 અને P1 એઝ ઇટ ઇઝ લખી લઈશું। ક્લિયર? તો ટેબલ બનાવી લઈશું, એના માટે વસ્તુઓ Q0, Q1, P0 અને P1 હું લખી લઈશ। તો શરૂ કરીશું ક્વેશ્ચન નંબર 4। સો અહીંયા મેં ટેબલમાં વસ્તુઓ અને જથ્થો જે છે અને ભાવ જે છે બંને વર્ષના આધાર વર્ષ અને ચાલુ વર્ષના તે લખી લીધેલા છે। તો હવે આપણે ડાયરેક્ટલી સમ કેલ્ક્યુલેશન કરી લેવાનો છે, કંઈ પણ વસ્તુ બીજી કરવાની નથી। P અને Q બધે લખી લઈશું। લાસ્ટ યરના સૂચકાંક માટે 1000 અને પાસેના સૂચકાંક માટે 1101 રૂપિયા। ક્લિયર? ચાલો, તો હવે આપણે કેલ્ક્યુલેશન એની કરી લેવાની છે। તો હવે આપણે ગુણાકાર કરી લેશું। P1 સાથે કોનો ગુણાકાર કરવાનો છે? Q0 નો। ક્લિયર? ચાલો, તો ગુણાકાર કરતા જઈશું। 45 ગુણ્યા 25 એટલે જવાબ મળશે આપણને 1125। ચાલો, ત્યાર પછી 15 ગુણ્યા 30 એટલે જવાબ મળશે 450। ત્યાર પછી 36 ગુણ્યા 10 એટલે 360। ત્યાર પછી 25 ગુણ્યા 8 એટલે જવાબ કેટલો મળશે આપણને? 200 અને 65 ગુણ્યા 30 એટલે જવાબ કેટલો મળી જશે? 1950। તો સરવાળો કરી લેશું આપણે અહીંયા એનો 4085। ક્લિયર? ચાલો, તો ગુણાકાર કરી લેશું હવે આગળ P0 સાથે Q0 નો। 42 ગુણ્યા 25 1050। 15 ગુણ્યા 28 420। 30 ગુણ્યા 10 300। 8 ગુણ્યા 20 160। 60 ગુણ્યા 30 એટલે 1800। તો સબમિશન કરી લેશું આપણે। તો સરવાળો કેટલો મળી જશે આપણને? 3730। ક્લિયર? ચાલો, હવે શું કરવાનું છે? P1 સાથે Q1 નો ગુણાકાર કરતા જવાનું છે। 45 ગુણ્યા 32 1440। 30 ગુણ્યા 20 600। 36 ગુણ્યા 20 720। 25 ગુણ્યા 15 375 અને 65 ગુણ્યા 36 એટલે જવાબ કેટલા આવશે? 2340। તો સરવાળો એનો કરી લઈશું આપણે। $5475। ચાલો, હવે આપણે ગુણાકાર કરવાનો છે P0 સાથે કોનો? Q1 નો। તો કરતા જશું 42 ગુણ્યા 32 કેટલા આવશે જવાબ? 1344। 28 ગુણ્યા 20 એટલે 560। 30 ગુણ્યા 20 એટલે 600। 20 ગુણ્યા 15 300 અને 36 ગુણ્યા 60 2160। તો સબમિશન એનું અહીં આપણે કરી લેશું। તો કેટલો સરવાળો છે એનો? 4964। ક્લિયર? ચાલો, હવે આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે। તો અહીંયા લખી લઈશું લાસ્ટ યરનો સૂચકાંક IL બરાબર સબમિશન ઓફ P1 Q0 ના છેદમાં સબમિશન ઓફ P0 Q0 ગુણ્યા 100। પાસેનો સૂચકાંક બરાબર સબમિશન ઓફ P1 Q1 ના છેદમાં સબમિશન ઓફ P0 Q1 ગુણ્યા 100
અને ફિશરનો સૂચકાંક બરાબર √IL * IP. ક્લિયર? ચાલો ફટાફટ એનું સોલ્યુશન કરી લેશું. પહેલી લાઈનમાં 4085 ના છેદમાં બીજી લાઈન જોશો 3730 ગુણ્યા 100. ત્રીજી લાઈનમાં 5475 ના છેદમાં 4964 ગુણ્યા 100. તો સોલ્વ કરી લેશું આપણે એને. 4085 3730 છેદમાં અને ગુણ્યા 100. તો જવાબ કેટલો મળી જશે? 109.51. 51 પછી કેટલા છે? 7. તો કેટલા લખવાના છે? કમ્પલસરી 52. ક્લિયર? ચાલો 5475 ના છેદમાં 4964 ગુણ્યા 100 એટલે કેટલો મળશે જવાબ? 110.29. 29 પછી કેટલા છે? 4. તો આપણે એને 29 જ રાખવાનું છે. અને છેલ્લે IL અને IP નો ગુણાકાર અને એનું વર્ગમૂળ 109.52 ગુણ્યા 110.29. 109.52 ગુણ્યા 110.29 બરાબર અને પછી વર્ગમૂળ. તો જવાબ કેટલો મળી જશે આપણને? 109.90. 90 પછી કેટલા છે? 4. તો એક ઉમેરવાનો નથી. ક્લિયર? સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ થઈ ગયો છે. એકદમ ઇઝી સમ હતો. ડાયરેક્ટલી આપણે લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક કેલ્ક્યુલેટ કરવાનો હતો. ક્લિયર? નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. તો અહીંયા આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે અને કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાના છે. તમને ખબર જ છે બંને રીતથી જવાબ સરખો જ આવવાનો છે. તો તમને અહીંયા પહેલા ચેક કરી લેવાનું છે કોઈ પણ વર્કિંગ નોટ્સ જે છે તે કેલ્ક્યુલેટ કરવાની થશે કે નહીં. તો વસ્તુ ઘઉં જે છે તેમાં જોશો એકમ ક્વિન્ટલ છે, વપરાશ જે છે એનો એટલે કે જથ્થો તે કિલોગ્રામમાં છે. તો તમારે ઓબ્વિયસલી ક્વિન્ટલને શેમાં કન્વર્ટ કરવાનું છે? કિલોગ્રામમાં. ક્લિયર? ચોખા જે છે તે 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે. તમને કેટલા કિલોગ્રામનો જોઈએ? 1 કિલોગ્રામનો. તો ઓબ્વિયસલી એને પણ ચેન્જ કરવાનું છે. ખાંડ જે છે તે એકમ કિલોગ્રામ અને એનો વપરાશ કિલોગ્રામમાં છે, ચેન્જ કરવાનું થશે નહીં. તેલ જે છે તે પણ કિલોગ્રામ એકમ અને એનો વપરાશ પણ કિલોગ્રામમાં છે, કોઈ ચેન્જ થશે નહીં. ત્યાર પછી તમે જોશો તો દાળ જે છે તે 20 કિલોગ્રામનો એકમ છે. તો તમને કેટલા કિલોગ્રામનો ભાવ જોઈએ? 1 કિલોગ્રામ. તો એને કન્વર્ટ કરવાનું થશે તમારે 1 કિલોગ્રામના ભાવમાં. અને ઘી જે છે તે એકમ કિલોગ્રામ અને એનો વપરાશ પણ કિલોગ્રામમાં છે. તો કોઈ પણ ચેન્જ કરવાનો થતો નથી. ક્લિયર? અહીંયા છેલ્લે ઘીમાં. તો ફટાફટ આપણે ટેબલ બનાવી લઈશું. હવે આપણે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત માટે એક જ ટેબલ બનાવવાનું છે. એના અંદર જ આપણે બધી વર્કિંગ નોટ્સ પણ કેલ્ક્યુલેટ કરીશું અને બંને રીતના જેટલા પણ ગણતરીના સ્ટેપ છે તે આપણે એક જ ટેબલમાં બનાવીશું. ક્લિયર? તો શરૂ કરીશું. હું ટેબલ બનાવી લઈશ. એના અંદર વસ્તુઓ જે છે તે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી લખી લઈશ. તો શરૂ કરીશું. ક્વેશ્ચન નંબર 5. અમે વસ્તુ અને એકમ લખી લીધું છે હેડિંગમાં. ત્યાર પછી આપણને વર્ષ 2013 નો જથ્થો એટલે શેનો? આધાર વર્ષનો જથ્થો એટલે શું આપેલું છે? Q0. ત્યાર પછી વર્ષ 2013 નો ભાવ એટલે કે આધાર વર્ષનો ભાવ P0 અને ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 આપવામાં આવેલો છે. હવે ઘઉં તમે જોશો તો અહીંયા શું છે? એનો એકમ ક્વિન્ટલ. ક્વિન્ટલને શેમાં કન્વર્ટ કરવું છે? કેજીમાં. ક્લિયર? તો અહીંયા શું લખીશું? એકમ કિલોગ્રામ. તો ભાવના છેદમાં કેટલા લખી લેવાના છે? 100. ક્વિન્ટલને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ભાવના છેદમાં કેટલા લખાય? 100. ક્લિયર? ચાલો તો ભાવ કેટલો આપેલો છે તમને? 1800 અને 2400. તો અહીંયા લખી લેશું 1800 અને 2400. તો 1800 ભાગ્યા 100 એટલે 18 અને 2400 ભાગ્યા 100 એટલે 24. તો અહીંયા ક્વોન્ટિટી એટલે કે એનો જે જથ્થો છે તે બદલાશે નહીં. આપણે એઝ ઇટ ઇઝ લખી લેશું 100. ક્લિયર? ચાલો આગળ તમને આપેલું છે ચોખા 20 કિલોગ્રામ. તો 20 કિલોગ્રામ અહીંયા 20 છે, આપણને 20 નથી જોઈતા, 1 કિલોગ્રામનો ભાવ જોઈએ છે. તો ભાવના છેદમાં 20 લખી લો. તો કેટલા આપેલા છે તમને? તો તમે જોઈ શકો છો 700 અને 800. તો 700 ભાગ્યા 20 અને 800 ભાગ્યા 20. તો 700 ભાગ્યા 20 એટલે 35 અને 800 ભાગ્યા 20 એટલે 40. ક્લિયર? તો અહીંયાથી 20 નીકળી ગયા છે. હવે આપણે સિમ્પલી કિલોગ્રામ જે છે અહીંયા જથ્થો તે કેટલો છે? 40 કિલોગ્રામ. તે લખી લેશું. હવે ખાંડ એનો એકમ કિલોગ્રામ છે, એનો જથ્થો પણ કિલોગ્રામમાં છે, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ આપણે લખી લેશું કિલોગ્રામ. 40 કિલોગ્રામ, 30 ભાવ એનો અને 36. ક્લિયર? ચાલો ત્યાર પછી તેલ જે છે તેનો એકમ કિલોગ્રામ છે અને જથ્થો પણ શેનો છે? કિલોગ્રામ. તો કોઈ પણ ચેન્જ કરશું નહીં. કિલોગ્રામ. 60 કિલોગ્રામ,
108 કિલોગ્રામ અને 120. ક્લિયર? ચાલો ત્યાર પછી દાળ જે છે તે કેટલી આપેલી છે? 20 કિલોગ્રામ. તો તમને અહીંયા 20 નથી જોઈતો. ક્લિયર? તો 20 ને કાઢવા માટે શું કરવું પડશે? ભાવના છેદમાં કેટલા લખી લેવા પડશે? 20. ક્લિયર? તો અહીંયા છેદમાં આપણે 20 લખી લેશું. તો કેટલો જવાબ આવી જશે તમારો? તો પહેલા અહીંયા એનો ભાવ જોઈ લેશું. કેટલો છે? 2000 અને 2400. તો 2000 અને 2400. તો 2000 ભાગ્યા 20 એટલે 100 અને 2400 ભાગ્યા 20 એટલે કેટલો આવી જશે? અહીંયા 120. ક્લિયર? અને અહીંયા એનો જથ્થો કેટલો છે? 40. ક્લિયર? ત્યાર પછી ઘી જે છે તેમાં કોઈ ચેન્જ નથી. એનો એકમ કિલોગ્રામ છે. એનો વપરાશ જે છે તે 36 કિલોગ્રામ, 400 રૂપિયા ભાવ અને અહીંયા 480 રૂપિયા ભાવ. તો તમારી જે વર્કિંગ નોટ્સ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારે બે રીતે અહીંયા સૂચકાંક શોધવાના છે. એક તો કુલ ખર્ચ અને એક તો કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખી લઈશું કુલ ખર્ચની રીતે સૂચકાંક. I બરાબર સબમિશન ઓફ. કયું સૂત્ર લેવાનું છે? તો શેના પરથી ખબર પડશે? તો અહીંયા કયો જથ્થો આપેલો છે? આધાર વર્ષનો. તો આધાર વર્ષનો જથ્થો આવે તેવું સૂત્ર લેવાનું છે. એટલે ઉપર ને નીચે બંને જગ્યાએ Q0 આવે. તો આ કોનું સૂત્ર છે? લાસ્ટ પેયરનું. ક્લિયર? ચાલો તો આપણે જે શોધવાનું છે અહીંયા તે બંને વસ્તુ અહીંયા લખી લઈશું. P1 Q0 અને P0 Q0. ક્લિયર? ફટાફટ આપણે ગુણાકાર કરી લઈશું P1 અને Q0 નો. ચાલો 100 ગુણ્યા 24 એટલે જવાબ કેટલા આવી જશે? 2400. 40 ગુણ્યા 40 1600. 36 ગુણ્યા 40 1440. 120 ગુણ્યા 60 એટલે 7200. 40 ગુણ્યા 120 એટલે જવાબ આવી જશે 4800. અને 480 ગુણ્યા 36 એટલે જવાબ કેટલો આવશે? 17280. ક્લિયર? ચાલો સરવાળો એનો ફટાફટ કરી લેશું. ₹34,720. ચાલો ત્યાર પછી P0 સાથે Q0 નો ગુણાકાર કરતા જવાનું છે આપણે. 18 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 1800. 35 ગુણ્યા 40 એટલે 1400. 40 ગુણ્યા 30 1200. 160 ગુણ્યા 60 6480. 100 ગુણ્યા 40 4000. 400 ગુણ્યા 36 14400. સરવાળો કરી લેશું એનો. ₹29,280. ક્લિયર? તો હવે આપણને કુલ ખર્ચ માટે જેની પણ જરૂર હતી તે આપણને મળી ગયું છે. તો આપણે શોધી લેશું 34,720 ના છેદમાં 29,280 ગુણ્યા 100. તો સોલ્વ કરી લેશું આપણે એને. 34,720 ભાગ્યા 29,280 ગુણ્યા 100 એટલે જવાબ આપણને મળી જશે 118.57. 57 પછી કેટલા છે? 9. તો આપણે કેટલા લખીશું? 58. ક્લિયર? તો આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક અહીંયા મળી ગયો છે. હવે આપણે કઈ મેથડથી શોધવાનો છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનો છે. તો પહેલા સૂત્ર લખી લઈશું અહીંયા. કૌટુંબિક અંદાજપત્ર ની રીતે સૂચકાંક I બરાબર સબમિશન ઓફ IW ડિવાઇડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? તો આપણે શેની જરૂર છે હવે અહીંયા? તો સબમિશન ઓફ IW એટલે કે I અને W નો સરવાળો જોઈએ. તેના માટે સૂચકાંક I જોઈશે જે આપણી પાસે નથી. તો આપણે I શોધવું પડશે અહીંયા. તો સૂચકાંક I નું સૂત્ર બધાને આવડે છે. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ક્લિયર? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 આપણી પાસે છે, P0 આપણી પાસે છે. ભાગાકાર કરીને ગુણ્યા 100 કરતા જઈશું. ક્લિયર? ફટાફટ 24 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો મળશે આપણને? 133.33. સો આપણે અહીંયા લખતા જઈશું. ચાલો ત્યાર પછી 40 ના છેદમાં 35 ગુણ્યા 100
એટલે 114.29. 28 પછી 5 છે એટલે મેં 29 લખી લીધેલું છે. 36 ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે 120. ચાલો ત્યાર પછી 120 ના છેદમાં 108 ગુણ્યા 100 એટલે 111.11. ચાલો ત્યાર પછી 120 ના છેદમાં 100 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે? 120 જ આવશે. ત્યાર પછી 480 ભાગ્યા 400 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે? 120. એના સરવાળાની આપણને જરૂર નથી, આપણે ડેશ કરી દઈશું. હવે શું જોઈએ છે? I અને W નો ગુણાકાર. તો દાખલામાં W તો છે જ નથી, તો શું કરશો? તો તમને ખબર છે કૌટુંબિક અંદાજપત્રની રીતે W એટલે શું છે? P0 * Q0. ક્લિયર? આ તમને ખબર જ છે, તમે યાદ જ રાખેલું છે. P0 * Q0 એટલે W. તો તમે પહેલેથી જ શોધેલો છે. P0 * Q0 બ્રેકેટમાં શું લખેલો? W. ક્લિયર? તો બંનેનો ખાલી ગુણાકાર કરતા જઈશું. 1800 ગુણ્યા 133.33 એટલે જવાબ કેટલા આવી જશે અહીંયા? 2,39,994. ચાલો ત્યાર પછી 1400 ગુણ્યા 114.29 એટલે કેટલો જવાબ આવી જશે તમારો? 1,60,006. ચાલો ત્યાર પછી 120 ગુણ્યા 1200 એટલે 1,44,000. 111.11 ગુણ્યા 6,480 એટલે જવાબ કેટલા આવશે તમારો? 7,19,992.8. ચાલો ત્યાર પછી 120 ગુણ્યા 4000 એટલે 4,80,000 અને છેલ્લે 14,400 ગુણ્યા 120 એટલે જવાબ આવશે તમારો 17,28,000. તો એનો સરવાળો કરી લેશું આપણે. તો સરવાળો કેટલા આવશે? 71,992.8. ક્લિયર? હું રિપીટ કરું છું. 34,71,992.8. તો આપણે અહીંયા લખી લેશું 34,71,992.8 એના છેદમાં સબમિશન ઓફ W આપણે કરેલું છે 29,280. તો આપણે ભાગાકાર કરી દઈશું તો જવાબ કેટલા આવશે? 118.57. 57 પછી 8 છે તો આપણે કેટલા લખીશું? 58. ક્લિયર? તો તમે જોઈ શકો છો બંને મેથડથી તમારો જવાબ કેવો આવેલો છે? સરખો. તો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી લઈશું. માટે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સમાન છે. ક્લિયર? બંનેના જવાબ કેવા છે? સરખા. ક્લિયર? તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ થાય છે. શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015 ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. તો અહીંયા તમે દાખલામાં જોઈ શકો છો તમને સૌથી પહેલા સમૂહ આપી દેવામાં આવેલા છે, ત્યાર પછી ભાર આપેલો છે, તમને બે સૂચકાંક આપવામાં આવેલા છે, વર્ષ 2014 નો સૂચકાંક અને વર્ષ 2015 નો સૂચકાંક. ક્લિયર? તો તમારે સૂચકાંક 2014 નો જે છે તેને શું નામ આપી દેવું પડશે? I1. ક્લિયર? અને સૂચકાંક 2015 નો જે છે તેને આપણે શું નામ આપી દઈશું? I2. ક્લિયર? બે સૂચકાંક છે દાખલામાં એટલે આપણે એને I1 અને I2 નામ આપી દઈશું. ક્લિયર? તો પહેલા એના ખાના બનાવીને સમૂહ, ભાર, I1 અને I2 હું લખી લઈશ અને દાખલો શરૂ કરીશું. તો અહીંયા મેં સમૂહ, ભાર, I1 અને I2 ટેક્સ્ટબુકમાંથી લખી લીધેલા છે. હવે દાખલામાં આપણે શું કરવાનું છે તો તમે ધ્યાન આપશો તો તમારે 2 વર્ષના સૂચકાંક શોધવાના છે. ક્લિયર? અહીંયા
તો વર્ષ 2014 નો સૂચકાંક પણ આપણે અહીંયા શોધવાનો છે અને વર્ષ 2015 નો સૂચકાંક પણ આપણે શોધવાનો છે. તો શું કરવાનું હોય સિમ્પલી, તો આપણે ઉદાહરણમાં પણ શીખેલું હતું કે ભાર એટલે કે W આપી દીધેલો છે અહીંયા આપણને. તો બંને વર્ષના સૂચકાંક શોધવા માટે I1 સાથે W નો ગુણાકાર પહેલા કરી લેશું. તો તમને અહીંયા શું મળી જશે, I1 W નો સરવાળો, એટલે કે વર્ષ 2014 ના સૂચકાંક માટે છે આ. ક્લિયર? 2015 ના સૂચકાંક માટે શેના સાથે ગુણાકાર કરજો, I2 સાથે W નો. તો અહીંયા શું લખી લઈશું, I2 into W. ક્લિયર? તો આપણે જે સિમ્પલી કરતા હતા તે જ છે, ખાલી 2 વર્ષનો ડેટા આપેલો છે તો IW જ છે આ. ક્લિયર? પણ 1 એટલે 2014 અને 2 જે છે તે 2015 નો છે અહીંયાથી. ક્લિયર? ચાલો તો હવે આપણે એનો ગુણાકાર કરી લેશું. 31 ગુણ્યા 270 એટલે જવાબ આવી જશે 8370. તો આપણે લખતા જઈશું અહીંયા 8370. ચાલો ત્યાર પછી 168 ગુણ્યા 14 2352. ચાલો ત્યાર પછી 22 ગુણ્યા 205 4510. ચાલો ત્યાર પછી 174 ગુણ્યા 10 એટલે 1740 અને 303 ગુણ્યા 23 એટલે જવાબ કેટલો આવી જશે, 6969. ક્લિયર? ચાલો એનો સરવાળો આપણે કરી લઈશું અહીંયા. તો એનો સરવાળો કેટલા આવી જશે, 23,941. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે, I2 સાથે W નો ગુણાકાર કરતા જવાનું છે. 281 ગુણ્યા 31 એટલે કેટલા આવશે, 8711. ચાલો ત્યાર પછી 178 ગુણ્યા 14 એટલે કેટલા આવશે, 2492. ચાલો ત્યાર પછી 210 ગુણ્યા 22 4620. ચાલો ત્યાર પછી 177 ગુણ્યા 10 એટલે 1770 અને 23 ગુણ્યા 337 એટલે જવાબ કેટલા આવશે આપણો, 7751. તો સરવાળો કરી દઈશું આપણે અહીંયા એનો. ₹25,344. ક્લિયર? ચાલો તો અહીંયા જે છે તે આપણે ટેબલ કમ્પ્લીટ કરી લીધેલું છે. હવે આપણે 2014 અને 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી લેવાનો છે. તો આપણે અહીંયા લખી લઈશું વર્ષ 2014 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સબમિશન ઓફ IW ડિવાઈડ બાય સબમિશન ઓફ W. ઠીક છે? જે સૂત્ર છે તે મેં લખેલું છે પણ તમે જોશો અહીંયા મેં જગ્યા છોડેલી છે I ના પછી. કેમ? કારણ કે 2014 જે છે એના સૂચકાંકને આપણે શું નામ આપેલું છે, I1. ક્લિયર? તો સૂત્ર શું બનશે, સબમિશન ઓફ I1W ડિવાઈડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? તો અહીંયા આપણને W નો સરવાળો પણ જોઈએ છે. તો અહીંયા કરી લઈશું આપણે 31 + 14 + 22 + 10 + 23 એટલે સરવાળો કેટલા આવી જશે અહીંયા, 100. ક્લિયર? તો હવે આપણે એને સોલ્વ કરી લઈશું. કેટલો છે I1W, 23,941 ના છેદમાં 100. તો જવાબ કેટલા આવી જશે આપણો, 239.41. તો 2014 નો જે સૂચકાંક છે તે આપણને મળી ગયો છે. ક્લિયર? હવે આપણે સૂચકાંક શોધવાનો છે વર્ષ 2015 માટે. તો અહીંયા લખી લઈશું વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર શું છે નામ એનું, સબમિશન ઓફ I2W ડિવાઈડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? એને નામ શું આપેલું છે, 2015 ના સૂચકાંકને I2. ક્લિયર? ચાલો તો આપણે સોલ્વ કરી લઈશું. 25,344 ના છેદમાં 100 એટલે 253.44. ક્લિયર? તો આપણને વર્ષ 2014 અને વર્ષ 2015 નો જે સૂચકાંક છે તે અહીંયા મળી ગયો છે. ક્લિયર? હવે શું કરવાનું છે તમારે,
તો તમને એવું કીધું છે કે જો કામદારના વેતનમાં 5% વધારો કરવામાં આવે તો આ વધારો પૂરતો છે. તો આપણે એને ચેક કરી લેવું પડશે અહીંયા કે આ વધારો પૂરતો છે કે નથી. તો શું કરવું પડશે? તો સૂચકાંક આપણને ખબર છે તો આપણે પદ મૂકી દઈશું. બહુ જ ઇઝી વેમાં મેં તમને શીખવાડેલું છે. તો સૂચકાંક કેટલો છે અહીંયા 2014 નો? તો આપણે શોધેલો છે 239.41. ક્લિયર? જો સૂચકાંક 239.41 હોય તો જે વધારો છે તે કેટલા ટકા થયેલો હશે? 100%, કારણ કે આધાર વર્ષનો વધારો કેટલો હોય? 100. ક્લિયર? હવે જો સૂચકાંક 253.44 થઈ જાય તો કેટલા ટકા વધારો થયો હશે? તો સિમ્પલી આને ખાલી સોલ્વ કરી દેવાનું છે. 253.44 ગુણ્યા 100 ના છેદમાં 239.41. તો આપણે એને અહીંયા સોલ્વ કરી લઈશું. 253.44 ગુણ્યા 100 ભાગ્યા 239.41. એટલે જવાબ આપણને મળી જશે 105.86. ક્લિયર? 105.86. 86 પછી કેટલા છે? 2. ક્લિયર? તો આપણે એડ કરવાની જરૂર નથી. ક્લિયર? તો હવે શું કરશું સિમ્પલી? તો માટે વર્ષ 2015 માં થયેલ વધારો બરાબર 105.86 માઇનસ કેટલા કરી દેવાના? 100. તો કેટલો વધારો થયો છે? 5.86%. ક્લિયર? 100 માઇનસ કરી દો તો કેટલો વધારો થયેલો છે? 5.86% વધારો થયેલો છે. હવે તમને દાખલામાં એવું કીધેલું છે કે જો તમને 5% વધારો કરવામાં આવે વેતનમાં તો એ પૂરતો છે? તો ઓબ્વિયસલી તમે જોઈ શકો છો કે એ પૂરતો નથી, કારણ કે તમને તો કેટલા ટકાવારીમાં વધારો જોઈએ છે? 5.86%. તમને ખાલી 5% જ વધારો કરીને આપે તો એ પૂરતો નથી. તો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી લઈશું. માટે વર્ષ 2015 ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે 5% વધારો પૂરતો નથી. માટે વર્ષ 2015 માં જરૂરી વધારો બરાબર 5.86 માઇનસ 5. ક્લિયર? તમને કેટલા ટકા વધારો જોઈએ છે? 5.86. બરાબર? તમને ખાલી કેટલા ટકા વધારો કરી આપ્યો? 5%. તો હજુ કેટલા ટકા વધારો તમને જોઈએ છે? તો 0.86. ક્લિયર? તમને હજુ કેટલા ટકાવારી વધારો જોઈએ છે? 0.86%. તો વર્ષ 2015 માં જે વધારો છે તે હજુ કેટલો જોઈશે? 0.86%. ક્લિયર? તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 7. એક શહેરના વર્ષ 2014 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આ કામદારોને વર્ષ 2012 માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર ₹6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014 નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? તો દાખલામાં પહેલા આપણે સૂચકાંક શોધી લેવાનો છે. તમને સમૂહ આપી દેવામાં આવેલો છે. ત્યાર પછી વર્ષ 2014 નો ભાવાંક એટલે શું આપેલો હોય? I. એટલે કે તમને સૂચકાંક I આપી દેવામાં આવેલો છે. હું રિપીટ કરું છું. 2014 ના વર્ષનો ભાવાંક એટલે સૂચકાંક I આપી દીધેલો છે. ક્લિયર? અને એની સાથે તમને ભાર આપી દેવામાં આવેલો છે. તો તમને સૂત્ર અહીંયાથી જ ખબર પડી જશે કયું સૂત્ર લેવાનું છે. સૂચકાંક I બરાબર સબમિશન ઓફ IW ડિવાઇડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? તો સૌથી પહેલા હું ખાના બનાવીને એના અંદર સમૂહ, ભાવાંક એટલે કે I અને ભાર એટલે કે W લખી લઈશ ક્વેશ્ચનમાંથી. તો શરૂ કરીશું ક્વેશ્ચન નંબર 7. તો અહીંયા મેં સમૂહ 2014 નો ભાવાંક એટલે કે I અને ભાર એટલે કે W ક્વેશ્ચનમાંથી એઝ ઇટ ઇઝ લખી લીધેલો છે. ક્લિયર? હવે આપણે અહીંયા સૂચકાંક શોધવાનો છે. તો આપણે પહેલા એનું સૂત્ર લખી લઈશું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સબમિશન ઓફ IW ડિવાઇડેડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? તો આપણી પાસે I છે, W છે, ખાલી આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણે લખી લઈશું I into W. ક્લિયર?
ચાલો તો ગુણાકાર શરૂ કરીશું. 255 ગુણ્યા 42 એટલે કેટલા આવશે? 10,710. ચાલો ત્યાર પછી 174 ગુણ્યા 8 1392. ચાલો ત્યાર પછી 234 ગુણ્યા 12 2808. ત્યાર પછી 153 ગુણ્યા 18 એટલે 2754. ત્યાર પછી 274 ગુણ્યા 20 એટલે જવાબ કેટલા આવશે? 5480. ચાલો હવે આપણે જીટી દબાઈ દઈશું એટલે આપણને ટોટલ મળી જશે એનું કેટલું છે? 23,144. ચાલો હવે આપણને ડબલ્યુ નો પણ સરવાળો જોઈએ છે તો આપણે કરી લઈશું 42 + 8 + 12 + 18 + 20 એટલે જવાબ કેટલો આવી જશે અહીંયા તમારો? 100. ક્લિયર? ચાલો તો હવે આપણી પાસે સબમિશન ઓફ આઈડબલ્યુ એટલે આઈડબલ્યુ નો સરવાળો પણ છે. કેટલો આવી ગયેલો છે જવાબ આપણો? તો 23,144 ભાગ્યા 100 તો જવાબ કેટલો મળી જશે? 231.44. ક્લિયર? તો આપણને જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે તે અહીંયા મળી ગયો છે. કેટલો? 231.44. હવે દાખલામાં તમે વાંચશો તો તમને કહેવામાં આવેલું છે કે વર્ષ 2012 માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર જો 6,000 હોય તો 2014 માં કેટલો પગાર મળવો જોઈએ? તો બહુ જ ઈઝી છે આ તો. શું કરશું? તો સૂચકાંક જે છે આધાર વર્ષનો તે આપણે ધારી લેશું કેટલો હોય? 100 હોય. ક્લિયર? તો સૂચકાંક 100 હોય અગર તો કર્મચારીને પગાર કેટલો મળતો હતો આધાર વર્ષમાં? 6,000. ક્લિયર? હવે જો તમારો સૂચકાંક 100 થી વધીને 231.44 થઈ જાય તો કામદારને કેટલો પગાર મળવો જોઈએ? તો આપણે ગુણાકાર કરી લઈશું 6,000 ગુણ્યા 231.44 ના છેદમાં 100. ક્લિયર? ચાલો તો 6,000 ગુણ્યા 231.44 ભાગ્યા 100 તો તમને જવાબ મળી જશે કેટલો? 13,886.4. તો આપણે અહીંયા લખી લઈશું 13,886.4. ક્લિયર? 4 લખો 40 લખો બધું ઇક્વલ જ છે. તો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી લઈશું. આપણો સમ અહીંયા સોલ્વ થઈ ગયો છે. કર્મચારીને કેટલા રૂપિયા મળવા જોઈએ? 13,886.40. ક્લિયર? તો આપણે લખી લઈશું માટે વર્ષ 2014 નું જીવન ધોરણ ટકાવી રાખવા માટે કર્મચારીનો સરેરાશ માસિક પગાર રૂપિયા 13,886.40 હોવો જોઈએ. ક્લિયર? કર્મચારીને કેટલો પગાર મળવો જોઈએ? 13,886.40 રૂપિયા. ક્લિયર? અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 7 જે છે તે કમ્પ્લીટ થઈ ગયો છે. આઈ હોપ કે તમને આજના બધા દાખલા સમજમાં આવી ગયા હશે. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.